નમસ્કાર, જય માતાજી મિત્રો આજે અમે તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જાણીશું જે દીવાને આપણે પૂજા કરતી વખતે અથવા તો મંદિરમાં પ્રગટાવીએ છીએ। મિત્રો, તમે તમારા ઘરના મંદિરમાં અથવા બહારના મંદિરમાં પૂજા તો ચોક્કસથી કરતા હશો અને તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમને પણ જાણતા જ હશો। મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે જે દીવો તમે ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો ને જેમ કે તમે જે દીવો સળગાવ્યો છે તે દીવાની વાટ સાફ બળી જાય છે કે નહીં, કે પછી તમે કરેલ ઘીના કે તેલના દીવાની વાટ અડધી બળેલી રહી જાય છે, અથવા તો મિત્રો તમારા દ્વારા પ્રગટાવેલ દીવાની વાટ પર કોઈ ફૂલ તો નથી બની રહ્યું અને તે દીવાની વાટ પર ફૂલ બનવાનો અર્થ શું છે, તેનો શું સંકેત છે? શું તમે જાણો છો કે દીવાની વાટનું સંપૂર્ણપણે બળી જવું અને બચી જવું એ કયો સંકેત દર્શાવે છે? શું આવા પ્રકારની ઘટના બનવી તે તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી ને? કારણ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે તે તેનાથી તો કોઈ સંબંધિત નથી ને? શું તમે પહેલાથી જ સળગતા દીવાના કોડાયામાં તો દીવો નથી પ્રગટાવતા કે પછી વધેલી દિવેટના ભેગી તો દીવો પ્રગટાવતા નથી? અને મિત્રો, તમારો પૂજાનો દીવો જૂનો છે કે નવો? તમે કેટલા વર્ષોથી એ દીવો વાપરો છો? શું તમારી પણ એવી આદત તો નથી ને કે થોડા દિવસો પછી દીવો બદલી દેતા હોવ? તો મિત્રો, આજે તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે અને દીવાની વાટનું સંપૂર્ણપણે સળગી જવું કે પછી બચી જવું તે બંને અલગ સંકેતો આપે છે જેને જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આ બધા લક્ષણો કે સંકેતોને જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસથી લખજો। મિત્રો, જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે તો ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવાને માતાજીના કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ, પરંતુ થોડા સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ બુઝાઈ જાય છે અને તેમાં બળેલી રૂની વાટ અને ઘી રહી જાય છે। તો ક્યારેક આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે। તો મિત્રો, આ બધા સંકેતોના અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે। તો ચાલો મિત્રો, પહેલા એ જાણીએ કે જો આપણે પ્રગટાવેલ દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું થાય છે। વહાલા મિત્રો, જો આપણા દીવાની વાટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજીએ અને ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે અને તે વાટમાં બનાવેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપણને આપે છે। જો તમારા ઘરમાં દૈવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તે પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા દીવાના પ્રકાશમાં એક કરતાં વધારે વાટમાં ફૂલ બને છે અને ક્યારેક સાથે તે જ્યોતમાં આપણને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે। તો મિત્રો, જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો। આ સાથે જ મિત્રો, તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ। જો તમે વાટને પહેલાથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી। જો તમે પહેલાથી જ પ્રગટેલી વાટ કે કાળાશની રાખ હોય કે દીવામાં અન્ય કોઈ વસ્તુઓ પડેલી હોય અને જો તમે તમારી વાટ તેમાં નાખીને તે દીવાને સળગાવી દો છો તો તે દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થાય છે અને તમને આના ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે। તમારું કામ બગડવા લાગે છે, તમારી તિજોરીમાં રહેલા પૈસા ખર્ચવા કે કોઈ કારણ વિના ઓછા લાગે છે અને તમને પૈસા મળવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે। તેથી મિત્રો, હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો
ત્યારે તમારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ. મિત્રો, કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવો બદલવાની આદત હોય છે. ત્યારે ગુરુજી કહે છે કે તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારેય બદલવો જોઈએ નહીં. તમે તે દીવાને સિદ્ધ થઈ જવા દો. જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે કે કુળદેવી માની સામે કે ભગવાનની સામે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે. તેથી જ્યારે પણ તમે દીવો કરો ત્યારે તમે દરરોજ તે દીવો સાફ કરો અને પછી જ એ દીવાને પ્રગટાવો. મિત્રો, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને તે જ દીવામાં સળગાવો. અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ તે દીવાને પ્રગટાવો અને તે જૂના દીવામાં જ વાટને રાખીને સળગાવો. પરંતુ મિત્રો, જો તમે ભૂલથી પણ તે દીવો બદલો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ અને મુશ્કેલો કે તકલીફો આવી શકે છે. તેથી તમારે તમારો દીવો ક્યારે બદલવો જોઈએ નહીં. જો તમે સતત 10 વર્ષ કે 20 વર્ષ સુધી એક જ દીવામાં વાટ પ્રગટાવશો તો આ તમારો દીવો સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે અને તમે તે દીવાનો ચમત્કાર પણ તમારી આંખોથી જોઈ શકશો. તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા મળે છે. જો તમારા ઘરમાં કોઈ એવો દર્દી છે જે બીમાર છે અથવા જેનો તાપ ઉતરી રહ્યો નથી તો મિત્રો, તમારે આ દીવાને થોડા સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખો અને હવે આ પાણી તે બીમાર વ્યક્તિને કે દર્દીને આપી દો. મિત્રો, તમે જોશો કે તેનો તાપ 10 થી 15 મિનિટમાં જ ઉતરી જશે. આ સિવાય મિત્રો, જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે પછી તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો તો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને આ દીવો પ્રગટાવી દો અને પછી બીજા દિવસે સવારે તમારા ઘર અને તમારી દુકાનમાં આ પાણીનો છંટકાવ કરો. મિત્રો, આમ કરવાથી તમે તેનું સ્પષ્ટ પરિણામ કે ચમત્કાર જોશો. કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને એકદમ પવિત્ર બની જાય છે. મિત્રો, જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે કોઈ ઇષ્ટ દેવી દેવતાઓને માનીએ છીએ કે કુળદેવતાને માનીએ છીએ કે પછી ભગવાનને માનતા હોઈએ તો મિત્રો, તે દેવી દેવતાઓની દિવ્ય શક્તિ તેમાં સમાઈ જાય છે. એટલે જ મિત્રો, ક્યારે પણ તમારા મંદિરના બદલવાની ભૂલ ના કરો. જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય કે ખંડિત થઈ ગયો હોય અથવા તૂટી જાય તો જ તમે તે દીવાને બદલી શકો છો. પરંતુ તેમ છતાં મિત્રો, તમે તે દીવો ફેંકશો નહીં અને તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો. કારણ કે તેમાં તે દેવી દેવતાઓની અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે એક અમૂલ્ય ભંડાર છે. હવે મિત્રો, આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે બળી નથી અને તે વાટ અડધી દીવામાં જ પડી રહી છે તો તેનું શું પરિણામ આવે છે. તો મિત્રો, સૌથી પહેલા જુઓ કે તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તો તે દીવાની વાટ અડધી તેમાં જ પડી રહે છે તો તેના કારણે તમારા ઘરમાં ભયંકર બીમારી અને રોગો ઘર કરી જશે અને આ રોગ તમને ક્યારેય છોડશે પણ નહીં. તેથી જ્યારે પણ તમે કોઈ ઝાડ નીચે કે મંદિરમાં દીપકને પ્રગટાવો છો અથવા જો તમે કોઈ છોડ અથવા મંદિરની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી જોઈએ અને તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી ન રહેવી જોઈએ. કારણ કે જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણ રીતે સળગી ગઈ હોય તો તેની સારી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે તેમજ તમારા ઘરના મંદિરમાં જો વાટ સંપૂર્ણ રીતે સળગતી નથી, જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ છે અને તે તમારા ઘરની પૂજામાં સંકટો કે વિઘ્નો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. મિત્રો, જો ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હોય કે મેલી વિદ્યા કોઈએ કરી હોય અથવા તો એવી કોઈ શક્તિ હોય જે ઈચ્છતી ન હોય કે તમારા ઘરમાં ક્યારે તમારા કુળદેવી માના કે પછી ભગવાનના આશીર્વાદ બની રહે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ બની રહે તો મિત્રો, તે નકારાત્મક ઉર્જા તમારી પૂજા સફળ થવા દેતી નથી.
કેમ કે મિત્રો એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જાઓમાં કાં તો સકારાત્મક ઉર્જા રહી શકે અથવા તો નકારાત્મક ઉર્જા જ રહી શકે છે અને દુષ્ટ શક્તિઓ ક્યારે ઈચ્છતી નથી કે દેવી શક્તિઓ હોય કે પછી કુળદેવી વાસ હોય એ તમારા ઘરમાં નિવાસ કરે, કારણ કે જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે તો તે નકારાત્મક અને ખરાબ શક્તિઓને તે ઘર છોડવું પડશે। તેથી જ મિત્રો અશુભ અને નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો તેમજ સંકટો ઊભા કરે છે અને તેના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા આપણો દીવો સંપૂર્ણપણે બળતો નથી। તો મિત્રો આ બધાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ? આ માટે મિત્રો તમારે સાચા હૃદયથી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો કે ભગવાનને માનો છો તેઓનું તમારે સ્મરણ કરવું પડશે અને જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે સૌપ્રથમ કુળદેવી માને પ્રાર્થના કરો કે તમારી આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા છે તે તમારાથી દૂર રહે અને તેમની કૃપા તમારા ઉપર બની રહે। તેમજ આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગા જળથી ગોળ વર્તુળ બનાવી લો અને આ ગોળ વર્તુળમાં દીવો રાખો, કારણ કે મિત્રો ગંગા જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગા જળને મહાદેવનું વરદાન પણ આપવામાં આવ્યું છે, એટલે જ ગંગા જળના પાણીમાં કોઈ પણ દુષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી। તેથી ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને ગંગા જળ દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે અને જો તમે ગંગા જળથી બનેલા ગોળ વર્તુળમાં દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે પછી ખરાબ શક્તિની અડચણ નહીં આવવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં અને તમે નિસંકોચ તમારી પૂજા કરી શકશો અને દૈવી શક્તિઓ હોય કે કુળદેવી માતા હોય તેઓ પણ તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને કરાવશે અને તમને પોતાને એવું લાગશે કે માતાજી મારા હાજરા હજુર જ છે। તેમજ મિત્રો માતાજીના અને કુળદેવી માના આશીર્વાદ તમારા ઉપર બની રહેશે। તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હશે। મિત્રો આજની અમારી આ પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક સાથે શેર કરીને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી માનું કે તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનતા હો તેઓનું નામ ચોક્કસથી લખજો। તો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય કુળદેવી માં। વિડીયોને અંત જોવા બદલ આભાર મિત્રો।